યસ ગાઈઝ, તો આજે ફિફી આઇલેન્ડની ટૂર છે. એમાં આપણે આ કયા આઇલેન્ડ ઉપર છે શિવાની? થાઈલેન્ડ. એ કે થાઈનો થાઈલેન્ડ. એલા જે ગમે એ બોલે ગમે છે. ઇટ ઇઝ અ ખાઈનો આઇલેન્ડ. થાઈનો આઇલેન્ડ. થાઈનો આઇલેન્ડ એમ. એ કે થાઈનો થાઈલેન્ડ. અરે થાઈલેન્ડ નો થાઈનો આઇલેન્ડ એમ. વાહ વાહ વાહ. સો ઇટ્સ ખાઈનો આઇલેન્ડ અને બહુ સારો આઇલેન્ડ છે. અને જો ક્રિસ્ટલ ક્લિયર વોટર તમે જુઓ, એકદમ ક્રિસ્ટલ ક્લિયર વોટર, સાવ જ. અને એકદમ ટર્કોઇઝ બ્લુ વોટર જેને કહે ને કે સાવ ક્લિયર, કે તમે ઊંડા ઊંડા જાઓ ને તો તમને તળિયું દેખાય. સી સી છે ને એકદમ વાઇબ વાળું. આખું મેં 360 ડિગ્રી ફેરવો કેમેરા. એટલે બોલું છે ને કે ને કે મજા જ એવા રાખે. તમને થોડુંક આમ બહાર નીકળી ગયા હોય, થોડાક બધા કાંઈ નાના મોટા સ્ટ્રેસ હોય તો વહી જાય, તમે ડિટેચ થઈ જાઓ બહારની દુનિયાથી, એવો માહોલ છે. આઇલેન્ડ ઉપર ધબાધબી ફટાકડા ફોડી રહ્યું છે. ચલો તમે અહીંયા થોડુંક કોફી ને એવું બધું ઓર્ડર કર્યું છે. બેસતું નાળિયેર પાણી તો તમે આવો એટલે પીવાનું જોઈએ. તો આમ જેને કહે ને આમ નોટબુકમાં લખેલી વાળી કન્ડિશન થોડું કંઈક કરશું. હા તો જો કોકા કોલા લઈ આવી. સો યસ ગાઈઝ, અમે આમ તો આવતો સિવાય ફ્રન્ટમાં આવો. તો યસ ગાઈઝ, અમે છીએ ફિફી આઇલેન્ડ ઉપર. તમે જોઈ શકો છો મેં તો એ જ કપડાં પહેર્યા છે, પણ શિવાની આ કપડાં બદલાવી લીધા છે. એને તો આપણે પહોંચી જ ન શકીએ. અરે પણ આમાં અંદર ડૂબકી લગાવવાની છે, હવે તો કપડાં તો ચેન્જ કરવા પડે. અરે યસ, જો આ ધીસ ઇઝ ફિફી આઇલેન્ડ. હું તને પેલા બતાવી દઉં, બહુ સારો નજારો છે. સી સ્નોકલિંગ માટેનો સ્પોટ છે. અમે બી થોડીક વારમાં સ્નોર્કલિંગ કરવા જવાના જ છીએ. સ્વિમિંગ તો આવડતું નથી મને. એટલે અમને બેમાંથી કોઈ નથી આવડતું, પણ સ્વિમિંગ શીખવું જ. આવી જગ્યાએ આવી એટલે એમ થાય ખરેખર કે સ્વિમિંગ આવડવું જરૂરી છે. તમે વધારે એન્જોય કરી શકો. પણ લાઈફ જેકેટ પહેરીને પડશું ખરા એ વાત છે તો સ્નોકલિંગ માટે. યો ગાઈઝ, તો બસ જો આપણે ફિફી આઇલેન્ડ પહોંચી ગયા છીએ. અને શું નજારો છે, એકદમ પરફેક્ટ, જેને કે ને કે નેચરલ બ્યુટી એટ ઇટ્સ પીક. હવે કાંઠે પહોંચવામાં જ છે અને બસ ઉતરશું પછી. યસ, તો જો આ ફિફી આઇલેન્ડનું માર્કેટ છે. આમ બી ઘણું માર્કેટ છે, લાંબુ છે. અને આ બી ફિફી આઇલેન્ડનું માર્કેટ છે. શિવાની જઈ રહી છે શોપિંગ માટે. થોડુંક જોયું પણ હવે જેવું માઇન્ડમાં બેસતું હતું ને એવું એને કાંઈ મળ્યું નહીં. યસ, મતલબ કે આઇલેન્ડના લીધે એવું છે કે ઓવર કોસ્ટલી કહી શકાય, તમે ઓવર પ્રાઇસ છે થોડુંક. જો વ્યૂ જુઓ તમે, બહુ જ સારો વ્યૂ છે. શિવાની આમ આવતો. બસ અહીંયા માર્કેટ પૂરું થઈ જાય છે, બીચ જ પૂરો થઈ જાય છે. મેં કીધું એમ કે વ્યૂ બહુ જ સારો છે. અને પાણી બી મતલબ ઓલમોસ્ટ હા, પાણી તો એકદમ જેને ટર્કોઇઝ કલર કે ને, ટર્કોઇઝ કલર, ટર્કોઇઝ બ્લુ, એટલું ચોખ્ખું પાણી છે. એકદમ મસ્ત. તો બસ અહીંયા બધા લંચ લઈ લીધો છે. ફિફી આઇલેન્ડ ઉપર જ આવ્યા હતા.
શિવાનીએ બસ થોડું ઓલું ચકલીમાં ખાય ને એટલું જરાક ખાઈ લીધું છે. મને ચા મળી ગઈ અહીંયા ફોર્ચ્યુનેટલી. તો ફાઇનલી થાઈલેન્ડમાં આવ્યા પછી મને ચા મળી ગઈ. ચાલી જાય એવી હતી, ભલે આપણા જેવી તો ન હોય પણ એવી આપણે આશા ના રાખી ચાલી જાય એવી હતી. તો મને તો ચા મળી ગઈ તો મેં તો ચા જ પી લીધી બસ. મને નૂડલ્સ મળી ગયા તો મેં નૂડલ્સ ખાઈ લીધા. આમાં કંઈક મછલી છે, કેટલી ક્યુટી ને કેટલી બધી છે. ઓલમોસ્ટ આ કિનારે જ છે, હવે અંદર જવામાં છે. આ મતલબ કેટલા બધા ઝુંડમાં છે. એ જો હું ઝૂમ કરું છું, દેખાશે બહુ જાજી છે. માછલી જ છે. માર્કેટ ફર્યા, થોડુંક ખાધું પીધું અને પછી એક કોર્નરે બેસી ગયા છીએ છાયામાં, કેમ કે તડકોય છે. પણ આમ આખો આમ પેનોરામિક વ્યૂ છે ને કે 360 ડિગ્રી વ્યૂ, આખો વ્યૂ બધો મસ્ત છે. બોટ પાર્ક છે, ટુરિસ્ટો બધા ચીલ કરે છે અને પરફેક્ટ વાઇબ છે. સોરી ચલો લેટ્સ ગો. This is the panoramic view of Phi Island. This is what Maya Bay. Maya Bay. Backside here. Yes. Here we are for here, Lord Sama Bay. Over there, Maya Bay. Great. So guys, આજે તમે જોવો ને, this is Maya Bay. Far away. This is Maya Bay. Wow. Limestone na mountain છે. For Lord Sama Bay. Maya Bay over there. Yep. Few minutes you can walk. Follow me, walk inside. Okay? So yes, અહીંયા ક્યાં આવી જાય શિવાની આપણે? માયા બે. Yes guys, this is Maya Bay. See. કેટલો મસ્ત વ્યૂ છે અને બહુ જ જોરદાર છે. બહુ જ મસ્ત નેરો પેસેજમાંથી મતલબ કે બોટ આવે છે ને, બોટના ઓલમોસ્ટ પાર્ક કરવા માટે ખાલી 3 મિનિટ જ મળે છે. આ narrow આપણે passage. ડાયરેક્ટ બોટ વહી જાય. આજે દેખાય. કેમ કે અહીંયા બોટને ખાલી પાર્ક કરવા માટે 3 મિનિટ મળે છે, પછી વહી જશે હમણાં. પછી પાછી 35 મિનિટ પછી આવશે ને આપણને વહી જશે. 35 મિનિટનો ટાઈમ છે આપણી પાસે અહીંયા ફરવા આ માટે. લાઇમ સોલ્ટ ના બધા માઉન્ટેન છે. લેટ્સ ગો. યસ ગાઈસ જો મતલબ કે હું તમને જો 360 ડિગ્રી બતાવું, આખો 360 ડિગ્રી. This is Maya Bay. એટલા નાના આઇલેન્ડ છે, નાના માઉન્ટેન છે, એટલા બધા જૂના અને ઓલ્ડ રોક ઉપર ઘણી બધી આમ તમને ડિઝાઇન લાગે કે કુદરતે આખી પેઇન્ટિંગ બનાવ્યું હોય એ ટાઈપનું વ્યૂ તમને ફીલ થાય. આ આખો પેસેજ ગમે ત્યાંથી તમે વ્યૂ લ્યો. જોજે કે પાછો વચ્ચે આઇલેન્ડ છે. કુદરતની કરામતને ન પહોંચી શકાય. જો તમે પાણી છો, મીન્સ કે આમ કાચ જેવું પાણી છે ને કે ને, બ્લુય નહીં, એના કરતાં બી ઉપર એક લેવલ ટર્કોઇઝ. આપણે જો આપણને શબ્દ ટર્કોઇઝ, એમાં શું લેન્સ પહેરે જ ને શિવાનીના કલરમાં એક લેન્સ ટર્કોઇઝ લેન્સ છે એટલે ખબર છે એને શું. હા એટલે જ ખબર છે. હા એટલે જ ખબર છે, બાકી ટર્કોઇઝ કલર આપણને ક્યાંથી ખબર હોય યાર. જો સ્લીપ થઈ જવાય એવું. યસ યસ. So yes, this is Maya Bay. This is the entry point. Yo. આ રાખો છો શું હતા કે બે? So yes, this is Maya Bay. શિવાનીને મજા જ આવી રહી છે ક્યારની, હે ને શિવાની? મજા આવે જ ને. એના ખાલી અફસોસ એ છે કે અહીંયા એટલા બધા સ્પોટ છે, અમે એટલા બધા અલગ અલગ જગ્યાએ ફોટોસ પાડ્યા જ ને. પણ દુઃખની વાત છે કે મોટા ભાગના ફોટોસ ખાલી 2 જ કપડામાં આવ્યા છે. એટલે મેં 2 જ કપડાં લઈ આવ્યા હતા. એટલે એને એમ થયું કે 4-5 કપડાં લઈ આવ્યા હોત ને તો વારે બદલેવા રાખત ને ફોટોસ આપણે પાડ્યા રાખત, હે ને? આમાં જોતો કોઈ મળતા નથી, હવે ગોતું જ છે. ઓકે. મને ગમે એવા ક્યાંય મજા નથી આવતી આમ. હા, જેવા એને ગમે એવા પાછા ક્યાંય નથી મળતા. ખબર નહીં ને કહેવાય ગમે. કંઈક પ્રોબ્લેમ હોય અમુક કપડાને. સાંભળ્યું ને?
કાંઈક પ્રોબ્લેમ હોય. હવે એનામાં કેટલા કાંઈક પ્રોબ્લેમ વખાણ કરો તારા શિવાની કે તારામાં તો કાંઈ પ્રોબ્લેમ જ નથી એમ. હા મેં સાંભળ્યું તારા વખાણ. રિએક્શન ન આપું ને તો વાત ફેર વસ્તુ. એ મેં જોયું. જો આપણે આના પર ફોકસ કરીએ માયા બે ઉપર, વોક વે ઉપર બહુ સારો માહોલ છે અહીંયા. તો આખા થાઈલેન્ડમાં તમે ક્યાંય પણ જાઓ સારો જ માહોલ છે, પણ આ ફુકેટમાં પર્ટિક્યુલર ફિફી આઇલેન્ડની વાઇબ આખી અલગ છે. તમને થોડીક વાર એવું લાગે કે તમે એક થોડાક પેરેલલ યુનિવર્સ બીજા વર્લ્ડમાં આવી ગયા છો. આખી એટલી વાઇબ ચેન્જ છે. પીપલ આર ચિલિંગ ઓવર હિયર, અહીંયા આપણને શોપિંગ પીપલ આર એન્જોયિંગ હિયર. બસ બધા બેઠા છે, કોઈક બોયઝ બેઠા છે, કોઈક કપલમાં બેઠા છે. પણ તમને એક મજાની વાત કહું કે કા છોકરા છે તો બધા ગ્રુપમાં છે અને ગર્લ છે ને તો એ કપલમાં છે. મતલબ કે ગર્લ્સ કોઈ ગ્રુપમાં નથી, એ તો આપણે બોયઝમાં જોયું. વાહ, એ અમારે ખાલી છોકરાઓમાં જ હોય કે ગ્રુપમાં હોય. 34 years not late นะครับ હા 340 યસ. તો એ અમારા ટૂર ગાઈડ એને કીધું કે ભાઈ 40 મિનિટમાં આવી જ જાજો, કેમ કે અમે આના ફોટા પડાવવામાં છે ને દર વખતે 5-10 મિનિટ એને ગોતતા આવવા પડે કે ક્યાં ગયા. એટલે અમને તો એ પર્ટિક્યુલર ગોતીને કહે કે તમે ખાસ પહોંચી જાજો 5 મિનિટમાં ટાઈમ. 25 મિનિટમાં જ પહોંચવાનું. ચાલે 3:40 આપણે પહોંચવાનું. હજી આમ ઘણો ઓછો વોકવે છે, ચાલ્યું જ જવાનું છે. એટલે ચાલ્યા જઈએ. બસ તો આમ બધું વોકવે છે, બધા ચાલ્યા જાય. સિંગલ વોકવેમાં એક લાઈન આગળ જાય છે, એક લાઈન રિટર્ન થાય છે. કેમ કે અહીંયા ઝાઝો ટાઈમ રહેવાની પરમિશન નથી. કેમ કે એવું કીધું કે દર દિવસે અહીંયા 30,000 લોકો આવે છે અને સાંજે 5 વાગે બધું અહીંયા બંધ કરી દેવાનું હોય. એટલે બોટ આવે, બોટને ખાલી 3 જ મિનિટના પાર્કિંગની છૂટ છે, કારણ કે 3 મિનિટ પછી બીજી બોટ આવી જાય. એટલે બોટ ઉતારી જાય. જેટલી નેરો છે એના લીધે મતલબ કે ત્યાં હા, પાર્કિંગ ત્યાં એક કે બે જ બોટ બાજુમાં ઊભી રહી શકે અને સેંકડો બોટ આવતી હોય લોકોને લઈને. અને એવું જ છે કે તમને અહીંયા ઉતારે અને પછી પોણી કલાકમાં તમારે પછી અહીંયા ફરીને ફોટા બોટા પાડીને પાછું નીકળી જવાનું. એવી રીતના છે. શિવાની મારા ચપ્પલ ઉપર એનું ચપ્પલ રાખીને ચાલી રહી છે. જો કે એને ટેવ છે મને દાબી દેવાની ગમે ત્યાં. ક્યારેક અમુક લોકો અહીંયા આખા કપડામાં મળી જાય છે. વિલક્ષણે જોવા મળતી ક્ષણ. સયસ વો મસ્ત છે ને શિવાની. જો ગાઈસ તમને હું બતાવું વ્યૂ, વન ઓફ ધ બેસ્ટ. ફરે છે આપણું આ કેમેરામાં લેન્સ. જોરદાર આવે યાર. સી ધીસ ઇઝ નેક્સ્ટ લેવલ. નીચે જઈ શકીએ? હા તો ઓબ્વિયસલી નીચે જ તો છે બીચ ઉપર. સી તો ચાલે યાર નીચે જ જઈએ. પેલા અહીંથી એક ફોટો પાડ દે. પાડ દો ફોટો. ધીસ ઇઝ નેક્સ્ટ લેવલ. અહીંયા એવું છે કે અહીંયા બેબી શાર્ક હોય છે, એટલે બીચ ઉપર નાહવાની મનાઈ છે. ખાલી બીચ ઉપર તમારે રહેવાનું. તમે જોશો ને બીચ ઉપર, જો કેમેરો ફેરવું જો, તો બધા તમને દેખાશે કે બીચ ઉપર ઊભા છે. ના એ કોઈ નથી રહ્યું, કેમ કે શાર્કનો એરિયા છે અને ઘણી બધી બેબી શાર્ક બી અહીંયા છે. તો બસ ખાલી ચીલ કરવાનું બીચ ઉપર, ફટાફટ પાડવાના. શિવાની વહી ગયો કે કપડાં ગોતભાઈ, હવે કપડાં પાછા નવા લેવા પડશે, કેમ કે ફોટા પાડવાનું નવું સ્પોટ મળી ગયું છે એને. જોઈએ ક્યાં વહી ગયું, ગોતું છે ને, ગોતતો આવું એને. આપણે વાત કરીએ તો જે આપણે વાત કરી ને શાર્કની, તો અહીંયા બધું એનું વોર્નિંગ સાઇન ને બધી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી બી છે. પણ શું વ્યૂ છે, ઓહો નેક્સ્ટ લેવલ. સુપર. શિવાની બી મતલબ કે હું મોબાઈલમાં શૂટ કરી લઈશ. એમ તો સ્વિમ કરવાની એટલી મનાય છે કેમ કે છે ને આ કોરાલ્સનો એરિયા છે. કોરાલ્સ જે આપણે કહીએ ને પરવાળા આપણે ગુજરાતીમાં, તો કોરાલ્સ બહુ સેન્સિટિવ હોય અને બહુ જ આપણી બાયોલોજી માટે, સજીવ સૃષ્ટિ માટે, પૃથ્વીની કે દરિયાની આખી જૈવ વિવિધતા જાળવી રાખવા માટે બહુ મહત્ત્વના સજીવ છે. હું બાયોલોજીનો ટીચર છું એટલે થોડીક વધારે ખબર હોય, એટલે એને જાળવી રાખવા બહુ જરૂરી છે. અને એકદમ કોરાલ્સથી સમૃદ્ધ આખો આ એરિયા છે, એટલે બી ખાસ કરીને નાહવાની મનાઈ છે. શાર્ક તો એક કારણ છે જ, કદાચ ન હોય તો કોરાલ્સને બચાવવા માટે બી અહીંયા નાહવાની મનાઈ છે. સી છે ને બાકી નેક્સ્ટ લેવલ.
શિવાનીને જોવાની છે તમે. શિવાની, હા, શિવાની એકદમ અમારે વૈચારિક મુદ્રામાં છે, આમ શાંતિ અનુભવી રહી છે એને કે ભાઈ કાંઈ રીલ એડિટિંગ, કાંઈ બ્રાન્ડ્સના ફોન, કોઈને સ્ક્રિપ્ટ દેવી, કોઈ જ માથાકૂટ નથી. એકદમ ચીલ અને પીસફુલ એટમોસ્ફિયર છે. પણ તેને એવું થાય કે ભાઈ આ જયનાથમાં તો એ કેમેરો ચાલુ જ છે. બટ આ તો હું તો એન્જોય માટે કેમેરો ચાલુ છે ને ભાઈ, હરવું ફરવું એ બધું કરવા, તો ધંધો છે ને, પ્રોફેશન કરવું પડે ને. પણ મને તો મજા આવે. હું તો મારી જાતને આમ કંઈક નો વિડીયોગ્રાફર હોય એવા ક્યારનો કેમેરા ચેડા કર્યા રાખું છું, ગિમ્બલ હારે આમથી તેમ આમથી. ખાલી બસ સ્વિચ ચાલુ કરતા ભૂલી જાય છે એટલે 2-3 મળે એક વસ્તુ. એટલે ક્યારેક ક્યારેક તો એવા શોટ લેતો હોય ને કે શોટ આખો લઈ નાખું, 3 મિનિટનો શોટ લઈ નાખું, બધું બોલી નાખું, પછી ખબર પડે કે કેમેરાની સ્વિચ ચાલુ કરતા જ ભૂલાઈ ગયું હતું. આ શૂટ બીજી વાર જ કરે છે. આ શૂટ એવું બીજી વાર જ કર્યું અને આવું પહેલી વાર નથી થયું. આવું કેટલી બધી વાર થયું કે સ્વિચ ચાલુ કર્યા વગર મેં આખું શૂટ કરી નાખ્યું હોય. પણ આપણે આપણી જાતને વિડીયોગ્રાફરમાં આવ્યા, આપણે આપણી જાતને રાજા મોલીથી કમ નથી સમજતા હો. વીએફએક્સ એવી કેમેરા ઇફેક્ટ લઈ આવશું ને, જેમ્સ કેમરોન, ક્રિસ્ટોફર નોલાન. એટલે મને એવું જ લાગે કે ઓહો, હું અહીંયા થાઇલેન્ડમાં ફુકેટ બીચમાં ફિફી આઇલેન્ડ માયાબેનો એવો શોટ લઈ લઉં ને કે કોઈ જોયો જ ન હોય. એટલે હું ક્યારનો ગિમ્બલથી આમ 360 ડિગ્રી ફેરવા જ રાખું કે કંઈક ખતરનાક કામ કરવાનું હોય. પણ આમ જુઓ કેવો વ્યૂ છે કે જો ખરેખર મારા શોટના વખાણ કરજો, ખરેખર સારો લીધો જ ને એટલે બસ ધૂમય કરી દો. શું મતલબ કે આપણી આવડત છે, એમ કાંઈ હોય એમ કાંઈ આપણે થોડા પાછા પડીએ. ઓહ સોરી, મને એમ કે બાજુ શિવાની તો ક્યાંક હોય ગઈ. બોમડો શિવાની તો શિવાની મને એમ કે આ બાજુ તું જોઉં એને આમ લઈને મેંડો વાતું કરવા ઓલી ગર્લને. જો ઈચ્છા પૂરી નહીં એમ તો મૂકીને બી જાઓ તો બિચારા છોકરાઓ શું કરે? બંધ થઈ જા. મને તો આ પાણી જોઈને જ છે ને મજા જ આવ્યા રાખે. જો આઈ મીન કેટલું ક્લીન પાણી છે, કેટલું. થોડુંક આપણા છે ને બીચની આસપાસ આવી કંઈક થોડુંક મેનેજ કરવું જોઈએ આટલું ક્લીનલીનેસ. પાછું શિવાની પાછું કંઈક ખાવાનું પાડ્યું છે. ભાઈ તો શિવાની આપણે એક વસ્તુમાં ખોટા પડ્યા. હું કહેતો હતો કે ગર્લ્સનું ગ્રુપ નથી, પણ એવું નથી. બરાબર, જો તમે જોશો તો આ 3 ગર્લ્સનું ગ્રુપ છે. એટલે એવું નથી કે ગર્લ્સ ગ્રુપમાં નથી આવતી, છે ભાઈ છે. આપણે ખોટા પડ્યા. પણ એવું તો ખાલી અનાયાસ જ બને, એવું 1000માં ને કરોડમાં એક હોય. આપણે તો એવું 10માંથી 9માં હોય. અરે 10માંથી 10માં આવી ગઈ શિવાની. સારું કહેવાય ને મારા માટે. અને અહીંયાથી તો વ્યૂની વાત જ નથી થાય એવું. આમ જુઓ, યસ ગાઈડ્સ, તો હવે છે થાઈલેન્ડને અહીંયા ફુકેટમાં ફિફી આઇલેન્ડ ઉપર છે બહુ ફેમસ આમ તો બોટ, એટલે ઉડતી છે, લોંગ ટેલ બોટ કહેવાય. લોંગ ટેલ જે તમને બતાવું દેખાય છે આને ટેલ કે ઉપર દેખાય છે ફૂલ બાંધા છે. આ જો બસ એને લોંગ ટેલ બોટ છે. અને મેઇનલી બસ એસ્થેટિક ફોટોઝ આવે. આમ તો ગર્લ્સને આપણે તો શું એસ્થેટિક આવતા, એટલા માટે જ છે કે ત્યાં બેસીને પાછળ ફિફી આઇલેન્ડને બધું આવે એવી રીતે ફોટોઝ પડાવવાના. એટલે શિવાની ઇઝ ઓલરેડી ફોટો પડાવવા માટે એને એવા કોસ્ટ્યુમ પહેર્યા છે કે ઉપર એક પહેર્યું છે અને પછી ડાયરેક્ટ જે છે ને એ રિમૂવ કરે એટલે પાછું બીજું કોસ્ટ્યુમ રેડી જ છે, એવી રીતે પહેરી લીધા. એટલે આપણે ફોટો પાડશું પાછું બીજું શું કરશું હે ને. સી હજી એક જ બતાવું. યસ ગાઈસ, તો શિવાજીને છે ને, શિવાજીને અમારે આ બોટમાં એને બહુ બીક લાગે. ઓલું તો શું ઓલી મોટું ક્રૂઝ ટાઈપ હતું એટલે એમાં બીક ન લાગે. આ હવે નાની બોટ છે, જો તમે દેખાય પાણી સાવ અહીંયા જ છે. એટલે અહીંયા છે ને એની હે ને અહીંયા એનું મૂળ ફટાફટ આમાં નહીં એટલે આમાં એને બહુ બીક લાગે. હવે જો અહીંયા ઉપર ચડ્યા હતા અમે ફોટો પાડવા માટે, એટલા માટે જે લોંગ ટેલ બોટ ઉપર આવ્યા હતા કે અહીંયા ફોટો પાડવાનો છે. પણ પછી અચાનક જો તમે, હું તને બતાવું ને, જો વાતાવરણ છે ને પલટો માર્યો તમને ઉપર બતાવું. એ અચાનક જ છે ને ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. દેખાય છે વાદળ છે એવું વાતાવરણ.
અને પવન માંડ્યો બહુ આવવા, એટલે છે ને બહુ જ પવન છે એટલે એને વધારે બીક લાગે કે નહીં. બહુ સારા બીચ ઉપર છે આપણે ઉતર્યા છીએ, એકદમ જેને કહેવાય કે સેક્લુડેડ બીચ છે, આઇસોલેટેડ બીચ. ઓલો બીચ છે કે જ્યાં અમીષા પટેલ સલવાઈ ગઈ હતી કહો ના પ્યાર એમાં. આવી છે એ કે અહીં ચલો કે એના જેવો બીચ છે કે જો અહીંયા તમે સલવાઈ જાઓ તો અહીંયા પછી તમને કોઈ લેવા આવે નહીં, એટલે એ બીચ છે એકદમ. બસ આમ તો બીચ નથી, નાનું વચ્ચે એક પટ્ટો બની ગયો ને જો આટલું જ છે, બરાબર. આ અમારી અહીંયા બોટ છે જેમાં અહીંયા ઊભા છીએ, અને પછી બસ બીચ ઉપર જાશું, બેસશું, પાણીમાં પગ પલાળશું, એવું હશે તો નાસ્તું પાછું. 30 મિનિટનો ટાઈમ. હા બધો માહોલ છે. યસ ઓકે ઓકે. સી ધ વ્યૂ શિવાની. અહીંયા નહીં આવી તો બીચ ઉપર તો જાવ, અહીંયા બેસીએ, અહીંયા ફોટો પાડવો હોય તો પાછો હજી. આપણે ક્યાં પહોંચી ગયા? કેવ એટલે જો ગાઈઝ આ છે ને વાઇકિંગ્સ કેવ છે. આ એવું છે કે વર્ષો પહેલાં જ્યારે બીજી કોઈ સુવિધાઓ નહોતી તો પોર્ટુગીઝ, ફ્રાન્સ, બ્રિટિશર એના જે બધા દરિયાઈ કાફલા નીકળતા, એની નેવી કે કોઈ બી એના જહાજો અને તુફાનોમાં ફસાતા ને એ લોકો રક્ષણ મેળવવા માટે આ ગુફામાં વહી જતા. આ બહુ વર્ષો જૂની ગુફા છે, હજારો વર્ષો જૂની. બસ આને કહેવાય વાઇકિંગ્સ કેવ. તો હવે આપણે ગિમ્બલ વહી ગયું નીચે. યસ આ છે વાઇકિંગ્સ કેવ. તો બસ ત્યાં જઈ રહ્યા છીએ. તો બસ હવે આ ફિફી આઇલેન્ડનું આ છેલ્લું એટ્રેક્શન છે, વાઇકિંગ કેવ જાશું અને પછી બેક ટુ હોટેલ, બેક ટુ અવર રિસોર્ટ. પણ જો અહીંથી તમને વ્યૂ બતાવી દઉં શું વ્યૂ છે. સી ખરું ઝૂમ છે જ. આ વાઇકિંગ કેવ છે ત્યાં આપણે જવાનું છે અને આ આખો વ્યૂ છે. સી Yes, this is the last destination in Phi Phi Island tour. And જેમ કીધું એમ કે પાછા હોટેલ શિવાની ઈ જો ખાઉદરી અમારી સ્નેપ પાડવાની છે. ઈ સ્નેપ પાડે છે, તરબૂચનો સ્નેપ પાડે જાને કે કયો ને યાર હવે પાછી એમ કે મજા નથી અહીંયા તું મજાક કરે. ઈ પોતે આ બધું જોતી નથી ને તરબૂચ ઊંધી ખાવા. અરે સ્નેપ માટે યાર. ખાવા દે ને આપણે મજા કરો, નજારાના મજા લ્યો. હા હા વાહ 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 વાહ. ભાઈ મને બે ખતરનાક વ્યૂ છે જો જે કરવા તો તારું કરીએ તો ક્લિયર દેખાય. યસ ગાઈસ બસ તો પીપી આઇલેન્ડની ટૂર પૂરી, બધી એક્ટિવિટીઝ થઈ ગઈ અને ખરેખર બહુ જ આખી ટૂર જ બહુ ખતરનાક છે. અમે સવારનું ટ્રાવેલ્સ કરીને પાછળ અમે તો ડાયરેક્ટ જેને જ બુક કરાવી હતી કેમ કે અમે પેકેજ નથી કરાવ્યું, કસ્ટમાઇઝ અમારી રીતે ગોતીને કર્યું હતું. પણ વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ અને એકદમ ચાલો પછી હા બધામાં છે અને એકદમ આખું સ્મૂથ રાઈડ અને સ્મૂથ એક્સપિરિયન્સ, વન્ડરફુલ એક્સપિરિયન્સ. તો પાછા મળશું પાછા નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય ગાઈસ, બાય એવરીવન.